ભાઈ આજ મેં કઈ દર્શન કર્યા એક નંબર ભાઈ. અંદર મંદિરની એક્ઝેક્ટ આવ પાકપુરીમાં ગળદી થાય એટલે કઈ અલગ જ તે રોજ એટલે રોજ ભાઈ. એક દી કોઈને ફસાવું નહીં. અમારા એક સાથે બેન હતા, જો કે એમની સાંજે કાલ 5000 રૂપિયા જોટીને લઈ ગયા અને અહીંયા આવીને અમારે આનંદ અનુભવી છે. તો 16 પાસે ફરી હરિદ્વારમાં આપણે કથાનું આયોજન છે. મિત્રો તો ફાઇનલી હવે ઘરે જવાનો સમય આવી ગયો છે. તો બસ જગન્નાથપુરી એક નંબર યાદગાર ટ્રીપ રહેશે ભાઈ. કાઠિયા કહેવાય ને આપણે દેશી બુંદી કાઠિયા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતા, જય દ્વારકાધીશ ને જય માં મોગલ ને જય જગન્નાથ. તો મિત્રો અમારે જાગી ગયા છે, અત્યારે વાગ્યા છે 100, પણ હવે અત્યારમાં પેલા જગન્નાથપુરીના દર્શન કરવા જવું છે, કારણ કે આજ છેલ્લો દી છે. આજ પાછા ગમે એમ થાય દર્શન કરવાના છે ને અંદરથી પ્રસાદી લઈને આવવાનું છે. તો મળીએ આગળ, પેલા અમે ફટાફટ દર્શન કરી આવી. મિત્રો તો આજે ભાઈ મસ્ત મજાના દર્શન થઈ ગયા સવારમાં. જોકે 7:30-8 વાગે વારો આવી ગયો, પણ ભાઈ આજ મેં કઈ દર્શન કર્યા એક નંબર ભાઈ. અંદર મંદિરની એક્ઝેક્ટ આવ પાછળ આમ લગભગ 15 મિનિટ હું ઊભો હતો ભાઈ. એટલા મસ્ત દર્શન કર્યા ભાઈ. તો ફૂલ આમ ખુશ થઈ ગયો છું. એવા મસ્ત મજાના દર્શન થયા છે આજે. અને હવે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને હવે થોડોક નાસ્તો કરી લઈ. તો પેલા આપણા અહીંયાના ફેમસ જોવો, મેં તમને કાલ પણ કીધું હતું, તો ત્યાં અમે ઇડલી વડું ખાઈ લઈએ એક નંબર. એક્ઝેક્ટ જોવા મંદિર છે, મંદિરની એક્ઝેક્ટ આ પાછળની સાઈડ છે. તો હાલો પેલા થોડોક નાસ્તો કરી લઈએ પેલા. હેલો મિત્રો, તો જોવા આજે પાછા મંદિરની અંદર આવ્યા છે અને જોવો તમે ગળદી એકવાર. ભાઈ ગળદી તો ખબર નહીં પણ બહુ થાય છે ભાઈ. જગન્નાથપુરીમાં ગળદી થાય એટલે કઈ અલગ જ તે રોજ એટલે રોજ ભાઈ. એક દિવસ એવો અમે અહીંયા આવ્યા, પણ એવું નથી કે ભાઈ ગળદી નથી થતી. આમ જુઓ તમે એકવાર. અને આજે અમારો છેલ્લો દિવસ છે જગન્નાથપુરીમાં. તો હવે થોડોક માટો ફેરો માર લઈ, થોડાક ફોટા બોટા પાડી લઈ, વિડીયો ઉતારીએ, કાંઈક યાદી તો રહે કે અમે અહીંયા આવ્યા હતા. બીજી વાર તો પ્રભુનું દયા થાય પછી ક્યારેક આવશું. હેલો મિત્રો, તો આપણે અહીંયા 7 દિવસથી જગન્નાથપુરીમાં છીએ. આજે આપણો છેલ્લો દિવસ છે. તો તમને જગન્નાથપુરી વિશે થોડીક તમને માહિતી આપજો, જેથી કરીને તમે અહીંયા ક્યારે જગન્નાથપુરી આવો તો તમને થોડુંક કંઈક માહિતી રહે. એટલા માટે કે ભાઈ તમારે દર્શન કરવા હોય તો જગન્નાથપુરી મંદિરના તો સવારે તમારે 100 થી 100 વાગે તમે એક્ઝેક્ટ આવી જાઓ ને તો તમે 9 વાગ્યા લગીમાં મસ્ત મજાના આરામથી દર્શન થઈ ગયા. 9 વાગ્યા પછી તમે જાઓ તો કાંઈ નક્કી નહીં, કારણ કે ભાઈ ટ્રાફિક એટલું બહુ હોય. જો હું તમને દેખાડું અહીંનું ટ્રાફિક અત્યારે, કારણ કે અત્યારે જો આ બધું ટ્રાફિક જ છે ભાઈ. એટલે ટ્રાફિક બહુ થઈ જાય, ભીડ બહુ થઈ જાય. અને પ્લસ બીજી વાત એ કે તમે મંદિરની માલપા જાઓ તો કોઈ પંડિત પૂંજારી હોય, તમને હાથ પાડે, બોલાવે કે અહીં આવો, પૂજા કરાવી, સારા દર્શન કરાવી. તો એ બાબતે તમારે ક્યાંય કોઈ પાસે પડવાનું નહીં. તમારે ખુદ જાતથી દર્શન કરી લેવાના, કારણ કે પંડિત લોકો છે ને થોડા ઘણા આપણી પાસેથી પૈસા 500-1000 રૂપિયા લઈને એ પાછા રાખી તો તે લાઈનમાં જ તે તમને છેલ્લે તો. એટલે એવું ક્યાંય કોઈને ફસાવું નહીં. અમારા એક સાથે બેન હતા, જો કે એમની સાંજે કાલ 5000 રૂપિયા જોટીને લઈ ગયા કે કાંઈ પણ વસ્તુ બોલીને. એટલે એ વસ્તુનું જગન્નાથપુરીમાં ખાસ ધ્યાન રાખવાનું તમારે. અને પ્લસ કોઈ પણ જગ્યાએ તમે અહીંયા હરવા ફરવા જાઓ તો તમે ટેક્સી રિક્ષા લ્યો તો 100 રૂપિયા તો ભાઈ બહુ થઈ ગયા. 100 રૂપિયાથી વધારે નહીં. બધા 400-500 રૂપિયા બોલે, પણ અહીં 20 રૂપિયા સવારી છે, છતાં આપણે 100 રૂપિયા તો બહુ થઈ ગયા. કારણ કે એટલામાં હરવા ફરવાનું બીચ છે, આ બધું 1.5-2 કિલોમીટર છે, વધારે કોઈ વસ્તુ કાંઈ છે નહીં. અને તમે અહીંયા રહેવા કરવાની વાત કરો તો અમારે ધર્મશાળાનું નામ છે વિષ્ણુ ભવન. અમારી ધર્મશાળાનું નામ છે. તો ત્યાં તમને 1200 રૂપિયામાં પર ડે રૂમ મળી જશે મસ્ત મજાનો. અને એનું એડ્રેસ હું તમને આપી દઈશ કે એ મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડ છે વિષ્ણુ ભવન. એ હું આગળ તમને એનું એડ્રેસ એક નાખી દઈશ મસ્ત મજાનું. અને બાકી ભાઈ બધું શાંતિ છે. તમે અહીંયા જો કે 2 દિવસની ટ્રીપ માટે આવો તો મસ્ત મજાનું તમારે અહીંયા ટ્રીપ થઈ જાય. અમારે તો ભાગવત કથાનું આયોજન હતું, એટલા માટે અમે 7 દિવસ માટે આવ્યા હતા. એટલે આવું બધું છે ભાઈ જગન્નાથપુરીમાં. એટલે કોઈ પણ ધામે જાઓ, આ જગન્નાથપુરીની મને આ 7 દિવસની માઇલ પાટલી જાણકારી મળી ભાઈ, જે મેં તમને જણાવી છે.
તો આ રીતના ભાઈ જગન્નાથપુરીનો માહોલ હોય છે અને ટ્રાફિક તો ભાઈ અહીંયા રોજ એટલે રોજ એટલું હોય છે. હલો રસગુલ્લા ખાવા રસગુલ્લા. હેલો મિત્રો, તો હવે જોવા છેલ્લી વાર અમે નજારો જોઈ લઈએ હવે આ બધો. હવે અમારે આજે નીકળવાનું છે. ચંદુભા શું કેવું બધું બરોબર છે અમારા, અને અહીંયા આવીને અમારે આનંદ અનુભવી છે. દર્શન કરવાનો મોકો મળી ગયો, કાં કુલદેવીની કૃપા. વાહ વાહ. અને હવે નીકળીએ છીએ હાલ. આજે અમારે ફાઇનલી જવાનું છે અને અમે આ નગરી જગન્નાથની નગરી છોડીએ છીએ. અમને થોડુંક દુઃખે છે અને આનંદે ઘણો છે. આનંદ ઘરે જઈએ છીએ. ઘરે જઈએ છીએ અને હવે આ ફરી પાછો ક્યારે જોવા મળ્યાનું કાંઈ નક્કી નહીં. એની કૃપા હશે, તો પાછા આવશું. એની ઈચ્છા હશે તો હવે પાછા આવશું. તો બોલો જય જગન્નાથ. આપણે સમર્પિત કરીએ અને સબળ ભાવનાઓ સાથે અર્ગન કે યાત્રાને એવી ઉર્જા આપીએ કે ઈશ્વર તમને એવી શક્તિ આપે કે તમે અમારા માટે આવા રૂડા અને સન્માને તો જીવનમાં આનાથી બાદ મોટી બીજી ધન્ય ફળ કઈ હોય શકે. હું અમારે ભગીરથ બાપાને પણ નહીં બોલું, ધર્મેન્દ્રભાઈને નહીં બોલું. અમારો મામાનો પરિવાર છે, મારા કાકા કાકીમાં હું બધાએ વાલા તારા વિના કેમ વર્ણવા છે. હેલો મિત્રો, તો કથાનો વિરામ થઈ ગયો છે. હવે ફાઇનલી પ્રસાદી લેવા પણ ઘણા સમયથી મેં અમારા એવા અનિરુદ્ધસિંહને જમતા નથી જોયા. પણ આજે એને પૂછીએ કેમ આનંદ શું છે આજના પ્રસાદમાં? લાડવા છે, પૂરી છે, ઊંધિયું છે, દાળ છે, ભાત છે, છાશ છે, ને કટલેસ. વાહ ભાઈ વાહ. બાકી શું આનંદ ને આનંદ મજા. શું કેવું બધા હર હર ગંગે યાત્રાને તમારે? યાત્રા કીધો ફરીવાર હરિદ્વાર આવે 16 પાસે. વાહ ભાઈ વાહ. તો 16 પાસે ફરી હરિદ્વારમાં આપણે કથાનું આયોજન છે, તો કોઈ આવવાનું ભૂલતા નહીં મિત્રો. તો ફાઇનલી હવે ઘરે જવાનો સમય આવી ગયો છે. જુઓ સાથીઓ બધા ડૉક્ટર પાર્ટી પેક કરી નાખીને ચંદુભા. બોલો જય જગન્નાથ. હવે છેલ્લી વાર તમે પણ દર્શન કરી લ્યો જગન્નાથપુરીના. હવે ફરી મારો ભગવાન નાથ બોલાવે છે પાછા આવશું. બાકી એક નંબર આનંદ આવ્યો છે. હાલો હવે અમારે આજે 5:30ની ગાડી છે, તો જોકે 3 વાગ્યા છે એટલે 2 કલાક વહેલા જાય તો વહેલા પહોંચી જાય. તો ચાલો હવે રેલવે સ્ટેશન તરફ જઈ. બરોબર, મળીએ આગળ બ્લોગ. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. તો ફાઇનલી અમારી ગાડી આવી ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ. તો બસ જગન્નાથપુરી એક નંબર યાદગાર ટ્રીપ રહેશે ભાઈ. બહુ મજા જોવા અમારી ગાડી આવી ગઈ છે. ચાલો ફૂલ ટાઈમ થઈ ગયો છે, તો હવે અમે ગાડીમાં બેસી જઈએ. મળીએ આગળ બ્લોગમાં. મિત્રો તો મસ્ત મજાના ટ્રેનમાં બેઠી ગયા ને જો કે હજી તો 7 જ વાગ્યા. તો જમીને હવે હુઈ જાય મસ્ત મજાનું, કારણ કે થાકી ગયા છે એટલા રીતે આરામ કરી લઈ. મસ્ત એસી ના ડબ્બો છે. જોવા અમારા સાથીઓ બધા જમવા બેઠા. સંધુભા હા ટાઈટ ભાઈ
સાત તો કાંઈ નથી વાંચી પણ જમીન હોઈ જવું છે આ ઉજાગરાનું. ઉજાગરાનું હોઈ જવું છે એમ ને. શું છે જમવામાં ચંદુબા? જમવામાં ફર્સ્ટ ક્લાસ છે. જમવામાં પૂરી છે, પુલાવ ભાત છે, કઢી ગાંઠિયા છે અને બટેટાની ભાજી છે એમ ને. બુંદી છે. બુંદી, વાહ, બુંદી ગાંઠિયા કહેવાય ને આપણે દેશી બુંદી ગાંઠિયા. વાહ ભાઈ વાહ. ચાલો મસ્ત મજાનું જમી લઈએ. હેલો મિત્રો, તો મસ્ત મજાનું જમી લીધું છે. હવે ઘડીક જેવો આવો કે ટ્રેનનો માહોલ છે. હાલો હવે પૂજાઈ તો બધાને જય માતા, જય દ્વારકાધીશ ને જય મા મોગલ. અને બ્લોગ પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળશું ફરી સવારે એક નવા બ્લોગમાં.